Hello students, 12th Science. Mathematics, chapter number 5 and lecture number 17. તો આ લેક્ચરમાં x પ્રત્યે વિકલન કરવાનું છે. આપણે જે અગાઉ 5.5 જે કરતા હતા એ જ શરૂ છે. તો 5.5 નો અહીંયા આપણે 7મો દાખલો આજે સ્ટાર્ટ કરશું. સ્વાધ્યાય 5.5. દાખલા નંબર 7 જે છે એ આપણે આજે શરૂ કરશું. તો એક્ઝામ્પલ નંબર 7 જે છે એમાં આપ્યું છે y બરાબર log x raised to x plus x raised to log x નું x પ્રત્યે વિકલન મેળવો. તો આ દાખલો શરૂ કરતા પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે u બરાબર log x ની x ઘાત અને અહીંયા v બરાબર x ની log x ઘાત. તો અહીંયા u ની બંને બાજુ log લઈએ. તો અહીંયા log of u is equal to x into log of log x. આનું x પ્રત્યે વિકલન કરીએ. log u નું અહીંયા આવશે 1/u du by dx. અહીંયા ગુણાકારનો નિયમ આવશે x ગુણ્યા d by dx of log x plus log of log x into d by dx of x. તો અહીંથી du by dx બરાબર જે છે એ આપણે લખી શકીએ u into x. અહીંયા આવશે 1/x. સોરી, સૌથી પહેલા આ જે 12 નો log જે છે ને એનું થશે આનું, એટલે અહીંયા આવશે 1/log x into ચેઇન રૂલ થી જે છે એ આ log x જે છે એનું થશે, એટલે એનું થશે 1/x પ્લસ અહીંયા log of log x જે છે એ એમના એમ રહેશે. આગળ સાદુરૂપ આપીએ તો du by dx this equals u. આ બે x જે છે એ કેન્સલ થશે. અહીંયા આવશે 1/log x પ્લસ log of log x. આ રીતે આવશે. તો આ જે છે એને પરિણામ નંબર 1 આપી દઈએ આપણે. u ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આ ક્લિયર થઈ જાય. તો અહીંયા du by dx આના બરાબર log x raised to x. અહીંયા આવશે 1/log x plus log of log x. બીજું જે છે જેને આપણે v ધાર્યો છે એનું વિકલન કરીએ. એટલે આની પણ આપણે બંને બાજુ log લેવો પડશે કે બંને બાજુ log લેતા. તો જો આની બંને બાજુ log લઈએ એટલે અહીંયા આવશે log v બરાબર log x into log x. આને હવે આમ લખી શકીએ log v બરાબર log x ની 2 ઘાત. હવે આનું x પ્રત્યે વિકલન કરીએ. તો અહીંયા આવશે 1/v. અહીંયા આવશે dv by dx. અહીંયા 2 into log x into
डी बाय dx ऑफ log x, तो અહીંયા dv by dx એના બરાબર આવશે પહેલા v જે છે અહીંયા જે સામેની બાજુ જે ગુણાકાર ભાગાકારમાં હતો એ ગુણાકારમાં આવશે 2 log x upon x. v ની જે છે એ આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા dv by dx બરાબર x raised to log x into 2 log x divided by x. આને નંબર આપી દઈએ સમીકરણ નંબર 2. તો હવે અહીંયા આગળ ગણતરી કરીએ તો અહીંયા y બરાબર જે છે એ આવશે અહીંયા u plus v. તો હવે અહીંથી dy by dx બરાબર આવશે du by dx plus dv by dx. તો du by dx જે છે એની કિંમત આપણી પાસે અહીંયા આપી છે કે log x raised to x upon 1 upon log x plus log of log x plus x raised to log x into 2 log x divided by x. આ જે છે એનો ફાઇનલ જવાબ આવે. આગળ જોઈએ, આ જે છે એ આપણે 7મું એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો. એક્ઝામ્પલ નંબર 8 જે છે એ જોઈએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 જે છે એમાં x સાપેક્ષ વિકલન મેળવો આવી સૂચના આપેલી છે બીજા બધા દાખલાની જેમ જ. જેમાં અહીંયા લખ્યા છે sin x raised to x plus sin inverse of root x. ઓકે, તો અહીંયા વિકલન લઈએ તો ધારો કે y બરાબર u plus v, જ્યાં u જે છે એ આપણે ધારીએ sin x raised to x અને v જે છે એ આપણે ધારીએ sin inverse of root x. હવે આની બંને બાજુ log લઈએ, બંને બાજુ log લેતા તો અહીંયા log u બરાબર x into log of sin x આમ આવશે. હવે આનું x પ્રત્યે વિકલન કરીએ તો અહીંયા આવશે 1 by u du by dx. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે x ગુણ્યા d by dx of log sin x plus log sin x into d by dx of x. આગળ જોઈએ 1 by u du by dx, આ જે છે x log sin x એટલે પહેલા log નું વિકલન થશે એટલે અહીંયા આવશે 1 upon sin x into d by dx of sin x એટલે અહીંયા આવશે cos x plus log of sin x. આ dx by dx જે છે એનું સાદુરૂપ થશે 1, એ લખવાની કાંઈ અહીંયા જરૂર નથી. તો હવે અહીંયા du by dx જો આપણે જોવા જઈએ તો du by dx બરાબર આપ્યા છે અહીંયા u into x cot x, cos upon sin એટલે એને આપણે લખી શકીએ cot x plus log of sin x bracket over. હવે અહીંયા જે છે આ u જે છે એની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંથી du by dx આના બરાબર sin x raised to x into x cot x plus log of
sin x આ રીતે આવે. હવે આ જે v છે તો અહીંયા આ v છે એનું વિકલન કરવાનું છે. તો આમાં તો sin ઇન્વર્સ રૂટ x આપ્યા છે. તો આનું તો ઇઝીલી થઈ જશે. તો અહીંથી dv by dx આના બરાબર આવશે 1/√1 minus root x નો સ્ક્વેર into d by dx of root x. પહેલા જે છે ને મેં આ સાઇન ઇન્વર્સ નું કર્યું અને ત્યારબાદ સાંકળ નિયમથી છે ને આ જે રૂટ x છે ને એનું થશે. સૌથી પહેલા બાહ્ય વિધેયનું એટલે સાઇન ઇન્વર્સ નું, ત્યારબાદ મેં કીધું એમ આંતરિક વિધેય એટલે કે રૂટ x. તો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા dv by dx બરાબર છે ને આવશે 1/√1 minus x square અને રૂટ x નું જો આપણે જોઈએ તો 1/2 રૂટ x આ રીતે થાય. આગળ જે છે ઈ આની સોરી આ સ્ક્વેર નહીં આવે, અહીંયા રૂટ x નો સ્ક્વેર કરીએ એટલે ખાલી x જ આવશે એટલે 1 minus રૂટ x 1/√1 minus x અંડરરૂટમાં અને ઇન્ટુ 1/2 રૂટ x. તો આ જે છે એ dv by dx છે. જેમ આપણને આ પહેલું du by dx મળ્યું એમ આ બીજું જે છે એ dv by dx મળ્યું. હવે જે છે એ y બરાબર આપણને આપ્યા છે u plus v. તો અહીંયા dy by dx એના બરાબર આવશે du by dx plus dv by dx. du by dx જે છે એની કિંમત આપી છે અહીંયા sin x raised to x upon into x cot x plus log of sin x plus 1/2 root x into √1 minus x. તો આ જે છે એનો ફાઇનલ આન્સર છે. આગળ જોઈએ. તો 8મો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 એ જ સૂચના છે. x સાપેક્ષ વિકલન કરો. એમાં આવશે x raised to sin x plus sin x raised to cos x. તો આને આપણે અગાઉના દાખલાની જેમ સોલ્વ કરીએ કે ધારો કે y બરાબર u plus v, જ્યાં u બરાબર અહીંયા આવશે x raised to sin x અને v બરાબર જે છે એ આવશે sin x ની cos x ઘાત. તો આ રીતે આપણે એને સોલ્વ કરશું. એટલે પહેલા જેમ આપણા નિયમ મુજબ du by dx અને ત્યારબાદ dv by dx જે છે એ આપણે ગણશું. તો આ જે છે એની બંને બાજુ log લઈએ. તો અહીંયા log u બરાબર sin x into log x. હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ. તો log u એટલે 1/u સાંકળ નિયમથી u નું du by dx આ બાજુ ગુણાકારનો નિયમ લાગશે sin x into d by dx of log x plus log x into d by dx of sin x. તો અહીંયા 1/u du by dx આ sin x જે છે એ એમ ના એમ રાખીએ. log x જે છે એનું થશે 1/x પ્લસ આ log x છે એ એઝ ઇટ ઇઝ અને sin x જે એનું થશે વિકલન થશે cos x.
હવે આ du by dx જે છે એને કરતા બનાવીએ આપણે, તો du by dx બરાબર u into sin x upon x plus log x into cos x. તો આ જે છે એ du by dx એટલે કે પહેલું જે છે એ આપણને મળ્યું. તો આની માટે du by dx બરાબર u ની કિંમત મૂકી દઈએ તો x raised to sin x into sin x upon x plus log x into cos x આ રીતે આવશે. આને આપીએ છીએ સમીકરણ નંબર 1. બીજું જે છે એની આપણે બંને બાજુ log લઈએ છીએ, બંને બાજુ log લેતા તો અહીંયા log v બરાબર cos x into log of sin x. તો આનું પાછું x પ્રત્યે વિકલન કરીએ તો અહીંયા આવશે 1 upon v, v નું સાંકળ નિયમથી dv by dx cos x into d by dx of log sin x plus log sin x into d by dx of cos x. આગળ જોઈએ તો dv by dx ને આપણે કરતા બનાવી દઈએ તો આ બાજુ આવશે v into cos x. પહેલા આ log નું થશે એટલે ત્યાં આવશે 1 upon sin x, ત્યારબાદ આ sin x નું થશે એટલે અહીંયા આવશે cos x. ફરીથી એક વખત સૌથી પહેલા જે છે એ આપણે આ log નું વિકલન કર્યું છે, log નું થશે 1 upon sin x જે મેં અહીંયા લખ્યા છે, ત્યારબાદ આ sin x જે છે એનું થશે cos x જે અહીંયા લખ્યા છે, પ્લસ log of sin x એમ ના એમ છે અને આ cos x જે છે એનું થશે minus sin x. અહીંયા v ની કિંમત મૂકી દઈએ એટલે કે dv by dx આના બરાબર અહીંયા આવશે sin x raised to cos x. અંદર બ્રેકેટમાં જે ટર્મ આવશે એ આવશે cot x into cos x minus sin x into log of sin x. તો આ પદ આવશે. હવે આગળ જે છે એ આપણે જોવાનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપીએ આને હું નંબર 2 આપી દઉં. તો સાદુરૂપ આપીએ તો આને આ રીતે આપણે ગણી શકીએ કે y બરાબર u plus v એટલે કે dy by dx બરાબર du by dx plus dv by dx. તો du by dx જે છે અહીંયા આવશે x raised to sin x into sin x by x plus log x into cos x plus sin x raised to cos x into cot x into cos x minus sin x into log of sin x. તો જે છે ઈ આ નવમો જે દાખલો છે એનો ફાઇનલ આન્સર છે. આગળ એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. એક્ઝામ્પલ નંબર 10 આ જ સૂચના છે, x પ્રત્યે વિકલન મેળવો. એમાં અહીંયા જે ક્વેશ્ચન આપ્યો છે એ આવો છે x raised to x cos x plus x square plus 1 upon x square minus 1. તો y બરાબર આપણે ધારીએ છીએ એમ u plus v
જ્યાં u બરાબર અહીંયા આવશે x રેસ ટુ x cos x અને v બરાબર અહીંયા આવશે x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 1. ધેટ્સ ઇટ. તો હવે આ જે u છે એનું આપણે વિકલન કરીએ તો બંને બાજુ log લેવાના છે. લખીએ ઇન્સ્ટ્રક્શન કે બંને બાજુ log લેતા. તો અહીંયા log of u બરાબર x cos x into log x. હવે અહીંથી x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન લેતા તો આનું u નું 1/u અને log u નું આવશે du/dx. હવે અહીંયા છે ને ત્રણ વિધેય છે અને આનો ગુણાકારનો નિયમ અગાઉ તમને શીખડાવેલો છે. ત્રણેયનું વારાફરતી વિકલન થશે. તો જો અહીંયા છે ને x into cos x પહેલા એમનેમ રહેશે. અહીંયા આપણે લખીએ d/dx of log x. એટલે પહેલી વખતે છે ને હું log x નું વિકલન કરું છું. બીજી વખતે છે ને x log x એમના એમ રહેશે અને અહીંયા આવશે d/dx of cos x. અને ત્રીજી વખતે છે ને log x અને cos x એમના એમ રહેશે અને અહીંયા આવશે d/dx of x. તો આ ત્રણ વિધિનો ગુણાકારનો નિયમ છે. આગળ સાદુરૂપ આપીએ 1/u અહીંયા du/dx. તો હવે અહીંયા x cos x અને log x નું 1/x પ્લસ x log x અને cos x જે છે એનું થશે માઇનસ sin x. એટલે અહીંયા છે ને આપણે માઇનસ કરી નાખીએ. cos x નું માઇનસ sin x થશે એટલે માઇનસ sin x પ્લસ અહીંયા આવશે log x into cos x. તો અહીંયા du/dx ની કિંમત જો આપણે જોવા જઈએ તો એના બરાબર આવશે u. એમાં આ x ને x કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે cos x minus x log x into sin x plus log x into cos x. આને જે છે હું પરિણામ નંબર 1 આપી દઉં છું. હવે જે આ છે v વાળું પદ એનું આપણે ગણતરી કરીએ તો અહીંયા dv/dx ગણીએ તો અહીંયા ભાગાકારનો નિયમ આવશે x સ્ક્વેર માઇનસ 1 into d/dx of x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x square plus 1 into d/dx of x square minus 1 upon માં x square minus 1 નો square. તો હવે dv/dx બરાબર અહીંયા આવશે x square minus 1 આ x square તેનું થશે 2x minus અહીંયા x square plus 1 આ x square જે છે એનું થશે 2x नीचे x square minus 1 आखा नो square અહીંથી 2x જે છે એ આપણે કોમન લઈ લઈએ છીએ. 2x કોમન લઈએ એટલે અહીંયા આવશે x square minus 1 minus x square minus 1 upon x square minus 1 no square a plus a minus cancel minus 1 એટલે minus 2 into 2x એટલે minus 4x upon x square minus 1 no square. આને હું આપું છું સમીકરણ નંબર 2. હવે આગળ જે છે આની ગણતરી જે છે એ આપણે કરીએ એટલે y અને u અને v જે છે એની કિંમત મૂકીએ તો અહીંયા y બરાબર તમને ખબર છે u plus v. હવે આની ઉપરથી dy/dx બરાબર અહીંયા આવશે du/dx plus dv/dx. આની ઉપરથી જો ગણીએ તો અહીંયા આવશે u એટલે એની કિંમત આપણે અહીંયા મૂકવી પડશે x raised to x cos x into બ્રેકેટમાં cos x minus x log x sin x plus
log x into cos x minus 4x upon x square minus 1 એનો સ્ક્વેર. તો આ રીતે જે છે એ આપણે ગણી શકીએ. That's all for today. નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આપણે આગળ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.